નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જેતપુર પાવી ખાતે નવીન બનાવેલા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ મુખ્ય દાતા શ્રી મહેશ કુમાર રમણલાલ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ બાદ મહેશ કુમાર રમણલાલ શાહ તથા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાનું રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત દરમિયાન સમગ્ર પાવી જેતપુરનું વાતાવરણ જાણે દિવાળીની ઉજવણી થતી હોય તેમ ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસ તકતીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં આખા પાવી જેતપુર ગામની જનમેદની ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, જેને લઈ સરપંચ શ્રીમતી નેન્સીબેન તથા ઉપસરપંચ મોન્ટુભાઈ શાહનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો અને મોન્ટુભાઈ શાહ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જેતપુર પાવીના વિકાસ માટે હજી પણ તેમને મહેશ કાકાના સહકારથી ખૂબ જ જરૂરી છે। તેમનો સહકાર મળશે તો તેઓ જેતપુર પાવીને વધારે વિકાસના પંથે લઈ જવા માંગે છે। જે વાત સાંભળતા જેતપુર પાવીની જનતામાં મોન્ટુભાઈ શાહ પ્રત્યેનો સન્માન ખૂબ જ વધી ગયો છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર। ऐतिहासिक दिवस है। ऐतिहासिक दिवस एटले छे कि एक नवा गेटનું लोकार्पण થઈ રહ્યું છે। ગુજરાત રાજ્યની પ્રથમ એવી સ્કૂલ કે જે સંપૂર્ણ સ્માર્ટ રૂમોથી સજ્જ થઈ છે એવી શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજે સ્માર્ટ ક્લાસની તકતીનું અનાવરણ થયું છે અને મહત્વનો દિવસ તો એટલે છે કે આ જે બંને કામ માટે જેને યોગદાન આપ્યું છે એવા ફ્લોરિડા રહેતા પણ મૂળ પાવી જેતપુરના વતની અને મારા કાકા મહેશભાઈ એમના હાથે આજે આ તકતીનું અનાવરણ થયું છે અને જે ગામની આ જનતાનો જે પ્રેમ, આશીર્વાદ અને જે આનંદ મળ્યો છે એ ખરેખર ભૂલાય એમ નથી। અને આ તબક્કે હું મહેશ કાકાનો ખૂબ ખૂબ આભારી માનું છું કે એમને મંદિરની અંદર, સ્કૂલની અંદર, ગામની અંદર ઘણી બધી જગ્યાએ ચેરિટી કરી છે અને હજુ પણ મને એમની ચેરિટીની જરૂર પડવાની છે। અમે આ તાલુકાની અંદર એક ટેકનિકલ કોલેજ કરવા માગીએ છીએ અને એના અંદર મહેશ કાકાનું ખૂબ જ યોગદાન અમને જોશે અને અમને વિશ્વાસ છે કે આ વિસ્તારની જેતપુર પાવી તાલુકાની જનતાના કાયાપલટ માટે ટેકનિકલ કોલેજ માટેનું યોગદાન મહેશભાઈ તરફથી મળશે। જે કંઈ મંજૂરીની વાત હશે તો અમારા રાજુભાઈ, અમારા સંસદ સભ્ય જસુભાઈ, ઉપેન્દ્રભાઈ છે જ અને જમીનની બાબત હશે તો અમે છીએ જ। એટલે આ તબક્કે મહેશભાઈ આવ્યા છે તો એમનો આભાર પણ પ્રગટ કરીએ છીએ અને અમારી આશા પણ છે કે આ ગામ માટે, આ જનતા માટે કંઈક ને કંઈક તમે પ્રોવાઈડ કરતા રહો। શાહ, મારા ધર્મપત્ની રશ્મિ શાહ, પાવી જેતપુર 71માં મેં છોડેલું। જ્યારે મેં છોડેલું ત્યારે મને થયેલું કે હું મારું ગામ છોડું છું અને હું અમેરિકા ગયો, પણ હર હંમેશ માટે મને એક વસ્તુ મારા મગજમાં હતી કે મારું બોડી છે તે અમેરિકામાં છે પણ મારો આત્મા અને મારું સોલ એ પાવી જેતપુરમાં છે। હું ભલે અમેરિકન સિટીઝન છું બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ લવ માય ઇન્ડિયા। અને જે આજે આટલા બધા લોકોનો પ્રેમ જોયો મેં, હર્ષથી આંસુ આવી રહ્યા છે। મારા સ્વપ્નમાં બી મને ખ્યાલ નહોતો કે આ રીતના નાના ગામમાં આટલો બધો ઉત્સાહ, આટલો બધો પ્રેમ મને મળી શકશે। મારા મોન્ટુ અને પ્રિન્સિપલ્સ અને બધા ટીચર્સ, આ સ્કૂલ ઉપર મારી જે મધરનું નામ છે એનો મને ઘણો હર્ષ છે અને હું આશા રાખું છું કે વર્ષો સુધીને મારાથી આ ગામની સેવા થઈ શકે એવું ઈચ્છું છું અને કરવાની હું કોશિશ કરીશ। આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે આ પ્રેમ આઈ ડોન્ટ થિંક કે મારાથી કદી ભૂલી શકાશે।